આ તમે જે દ્રશ્યો જોયા તે ઈરાનની મહિલાઓના છે। ઈરાનમાં એક તરફ સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેનીના નિધન પર સરકાર દ્વારા 40 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ઈરાનની મહિલાઓના તેમના મૃત્યુ પર આનંદની લાગણી પણ જોવા મળી રહી છે। તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કેવી રીતે એક સમયે યુરોપ અને અમેરિકાને સ્વતંત્રતાના મામલે હંફાવતા દેશમાં આજે ત્યાંની મહિલાઓની આઝાદી પર મોટા પાયે પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। એક તરફ આજે વહેલી સવારે જ્યારે ઈરાન દ્વારા જાહેર કરવામાં આવ્યું કે તેના સુપ્રીમ લીડર આયતોલા ખામેનીનું યુએસ અને ઇઝરાયલની સ્ટ્રાઇકમાં મૃત્યુ થયું છે, તો ત્યાંની ખાનગી ન્યૂઝ એજન્સીના એન્કર રડી પડ્યા હતા। તો બીજી તરફ ઘણા એવો વિડીયો પણ વાયરલ થયા હતા જેમાં ઈરાનની મહિલાઓ આયતોલા અલી ખામેનીના મૃત્યુ પર ઉત્સવ કરતા હોય। તો આજે આપણે જાણીશું કે કેવી રીતે સૌપ્રથમ પશ્ચિમી દેશોએ ઈરાનમાં 1950ના દાયકામાં હસ્તક્ષેપ શરૂ કર્યા બાદ ઈરાન એક એવા શાસનતંત્ર અંતર્ગત આવી ગયું કે જેમાં મહિલાઓની આઝાદી પર ખૂબ મોટા પાયે પ્રતિબંધો મૂકવામાં આવ્યા। ઈરાનમાં 1979ની ઇસ્લામિક ક્રાંતિ થઈ તે અગાઉ ત્યાં રાજાશાહી હતી। 1925માં પહેલવી ડાયનેસ્ટીનું રાજ ઈરાનમાં શરૂ થયું હતું। ત્યારબાદ ઓગસ્ટ 1953માં પશ્ચિમી તાકાતો એટલે કે યુએસએ અને યુકે દ્વારા ઈરાનમાં ત્યાંના વડાપ્રધાન અને લોકપ્રિય નેતા મોહમ્મદ મોસાદેગને ઓગસ્ટ 1953માં ઉખાડી ફેંકવામાં આવ્યા। તે ઓપરેશનનું નામ હતું ઓપરેશન અજાક્સ, જેમાં સીઆઈએ અને બ્રિટનની જાસૂસી સંસ્થા MI6એ મહત્વનો ભાગ ભજવ્યો હતો, કેમ કે ઈરાનના પૂર્વ વડાપ્રધાન મોસાદેગે દેશની બ્રિટિશ નિયંત્રણવાળી ઓઇલ ઇન્ડસ્ટ્રીનું રાષ્ટ્રીયકરણ કરી દીધું હતું। આ પછી ઈરાનના રાજા મોહમ્મદ રજા શાહ પહેલવીએ ઈરાનમાં સત્તા પર પોતાનું નિયંત્રણ વધારે મજબૂત કર્યું। વાત કરીએ ઈરાનમાં મહિલાઓના અધિકારોની, તો ઈરાનમાં 1979માં ઇસ્લામિક ક્રાંતિ થઈ તે પહેલાં ત્યાંના સમાજ જીવનમાં મહિલાઓ માટે કોઈ પણ બંધનો નહોતા। મહિલાઓ માટે હિજાબ ફરજિયાત નહોતો, જાહેર જગ્યાઓએ લિંગ અલગાવના કડક નિયમો નહોતા, પરંતુ 1979 પછી ઈરાનમાં મહિલાઓ પર ખૂબ મોટા પ્રમાણમાં પ્રતિબંધો મૂકવામાં આવ્યા। 1979માં આ પહેલવી રાજવંશને ઉખાડીને ત્યાં એક ઇસ્લામિક ક્રાંતિ કરવામાં આવી। 1979 પછી ઈરાનમાં મહિલાઓ પર ખૂબ મોટા પ્રમાણમાં પ્રતિબંધો મૂકવામાં આવ્યા। હવે વાત કરીએ કે 1979 પછી ઈરાનમાં મહિલાઓ પર કયા પ્રકારના પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે, તો જાહેરમાં હિજાબ ફરજિયાત બનાવવામાં આવ્યું। 1983માં તો તેને કાયદાકીય સ્વરૂપ પણ આપવામાં આવ્યું। આ કાયદાના ઉલ્લંઘન પર દંડ, જેલમાં 10 દિવસથી લઈને 2 મહિના સુધીની સજા, કોરડા અથવા ફરજિયાત માર્ગદર્શન ક્લાસની પણ જોગવાઈ કરવામાં આવી। અને 2024-25માં નવા હિજાબ અને પવિત્રતા કાયદા અંતર્ગત તો ખૂબ ઊંચા દંડ, લાખો રૂપિયા લાંબી જેલ અને નોકરી શિક્ષણમાં મહિલાઓ પર પ્રતિબંધ પણ ઉમેરવામાં આવ્યા છે। અન્ય પ્રતિબંધોની વાત કરીએ તો પતિની પરવાનગી વિના મહિલાઓ તેનો પાસપોર્ટ પણ ન બનાવી શકે, વિદેશ પ્રવાસ પણ ન કરી શકાય, છોકરીઓની લગ્નની ઉંમર 13 વર્ષ, કેટલાક કેસમાં ઓછી પણ હોય છે, અને પોલીગેમી એટલે કે બહુપત્નીત્વ કરવા માટે પુરુષને અધિકાર પણ આપવામાં આવ્યો છે। છૂટાછેડામાં પુરુષને વધુ સરળતા આપવામાં આવી છે, અને સાથે જ બાળકોની કસ્ટડીમાં પણ પુરુષને ઈરાનમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। જાહેરમાં ગાયન, ડાન્સિંગ અથવા તો જે મિક્સ જેન્ડર ઇવેન્ટમાં ભાગ લેવા માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા। તેના કારણે હવે આજે જ્યારે ઈરાનના સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેનીનું મૃત્યુ થયું, ત્યારે ઈરાનની જે મહિલાઓ જે વિદેશોમાં વસે છે ત્યાં પણ કેટલાક એવા વિઝ્યુઅલ સામે આવ્યા છે કે જેમાં મહિલાઓએ ઉત્સવની જેમ આ આખો જે ઘટના બની છે તેની ઉજવણી કરી હતી। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।